વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મહાકાળી માતા મંદિર ખાતે સોમવારે સુહાગીન મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ મંદિર પરિસરમાં એકત્રિત થઈ હતી અને વડના વૃક્ષનું વિધિપૂર્વક પૂજન કરીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ તથા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। પૌરાણિક માન્યતા અનુસાર માતા સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પરત મેળવ્યા હતા, જેના સ્મરણરૂપે સુહાગીન મહિલાઓ આ વ્રતનું પાલન કરે છે। વ્રત દરમિયાન મહિલાઓ નિર્જળ અથવા ફળાહાર ઉપવાસ રાખી વડના વૃક્ષની પરિક્રમા કરે છે તેમજ કાચા સૂત્રના દોરા વડના થડ પર વીંટાળી પૂજન અર્ચન કરે છે। મહાકાળી માતા મંદિર ખાતે મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં ધાર્મિક વિધિઓમાં જોડાઈ હતી। મંદિરના પૂજારીએ વટ સાવિત્રી વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું હતું તેમજ વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલાઓએ જણાવ્યું હતું કે વટ સાવિત્રી વ્રત ભારતીય સંસ્કૃતિ, પારિવારિક મૂલ્યો અને પતિ પત્નીના અતૂટ સંબંધનું પ્રતીક છે। મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા।